Hello everyone. Today I am going to teach you in unit number 3, activity number 6. Our unit number 3 today comes every day. No main lesson and main story. Activity number 6 માં આપણે ભણીશું. Activity number 6 શંકર of શિવ એટલે કે શિવનો શંકર. સરસ એ સ્ટોરી છે અને આ લેસનનો મેઇન લેસન કહી શકાય તે છે. તો હવે આપણે તે સ્ટાર્ટ કરીશું. શંકર ઓફ શિવ, શિવનો શંકર. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. મિસ્ટર શિવ વસાવડા એટલે કે શ્રીમાન શિવ વસાવડા એક સાયન્ટિસ્ટ मतलब કે વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ मतलब वैज्ञानिक. मिस्टर शिव वसावड़ा एक वैज्ञानिक છે. He has a very dear friend named શંકર. તેને એક મિત્ર હતો જેનું નામ છે શંકર. They live and work together. તેઓ સાથે રહે છે અને કામ કરે છે. Look at their photographs. તેઓના ફોટોગ્રાફ જુઓ. The man with the mustache is a Shiv Vasavada. Mustache means mooch. અહીંયા જે ફોટો આપ્યા છે એની અંદર બતાવ્યું છે કે જેની મૂછ છે એ શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. તો શિવ વસાવડા છે, મિસ્ટર શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે અને તેમને એક મિત્ર છે જેનું નામ છે શંકર. અને તે બંને સાથે રહે છે અને બંને સાથે કામ કરે છે. તેઓના ચિત્રો, તેમના ફોટોગ્રાફ્સ અહીંયા આવ્યા છે. જે માણસની મૂછ છે શિવ વસાવડા છે અને જેની મૂછ નથી એ શંકર છે. તો લાસ્ટ સેન્ટેન્સ આપ્યું છે યસ શિવ હેઝ અ મસ્ટાચ એન્ડ શંકર હેઝ નોટ. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. શિવ ગેટ્સ અપ early in the morning. શિવ દરરોજ સવારે વહેલા ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક યોગાની પ્રેક્ટિસ કરે છે. Shankar does not practice yoga. Shankar યોગાની પ્રેક્ટિસ કરતો નથી. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. Shankar does not take tea, coffee or breakfast. Shankar ચા, કોફી કે કોઈ પણ નાસ્તો લેતો નથી. નેક્સ્ટ આપ્યું છે around 10 am they leave their house. લગભગ 10 વાગે તેઓ તેઓનું ઘર છોડે છે. They go to the laboratory. Laboratory means પ્રયોગશાળા. લગભગ 10 વાગે તેઓ તેઓનું ઘર છોડે છે and તેઓ લેબોરેટરી જાય છે. It is 15 kilometers away from their home. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. Shankar drives the car. Shankar કાર ચલાવે છે. He never breaks traffic rules. તે ક્યારે ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને મ્યુઝિક ગમે છે. He says. તે કહે છે play વૈષ્ણવજન તો તેને કહીએ and Shankar start singing. તે કહે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ તે વગાડે અને તે સાથે ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. Mistake मतलब भूल. मतलब भूल. તે કોઈ પણ ભૂલ વગર he can do both the things together without any mistakes. તે બંને કામ સાથે, બંને વસ્તુઓ સાથે કરી શકે છે એક પણ ભૂલ વગર. He is good driver and good singer too. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. એટલે શંકર અહીંયા આપ્યું છે કે 10 વાગે તેઓ દરરોજ ઘરથી નીકળે છે અને તેઓ લેબોરેટરી જાય છે. તેઓની જે લેબોરેટરી છે એના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર કાર ચલાવે છે અને તે ક્યારેય ટ્રાફિકના નિયમ તોડતો નથી. અને શિવને મ્યુઝિક ગમે છે. તે કહે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ એ વગાડ અને વગાડે છે તો સાથે સાથે શંકર ગાવાનું શરૂ કરે છે. તો શંકર ગાડી ચલાવી શકે છે અને સાથે સાથે ગાઈ પણ શકે છે. તો બંને વસ્તુ તે સાથે કરી શકે છે. એટલે કહેવાય એટલે માટે કે લાસ્ટ સેન્ટેન્સમાં આપણે કીધું છે
તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. In the laboratory, Shiv prepares a new type of robot. Robot તમે બધાએ જોયો હશે. Means યંત્રમાનવ. લેબોરેટરીમાં શિવ એક નવા પ્રકારનો રોબોટ તૈયાર કરે છે. That robot will help the children with their study and play. આ રોબોટ બાળકોને તેમના ભણવામાં અને રમવામાં મદદ કરશે. It will never be angry with them. તે તેમના ઉપર ક્યારેય ગુસ્સે થશે નહીં. Shankar helps Shiv in his experiment. Experiment means પ્રયોગ. શંકર આ પ્રયોગમાં તેને શંકર શિવને આ એક્સપેરિમેન્ટમાં મદદ કરે છે. He is good helper. તે એક સારો મદદગાર છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે લંચ એટલે બપોરનું ભોજન પણ તૈયાર કરે છે. Shankar is a good cook too. શંકર એક સારો cook મતલબ રસોઈયો. અહીંયા આગળ સરસ એવો પેરેગ્રાફ આપ્યો છે કે આગળના પેરેગ્રાફમાં કીધું હતું કે તે એક સારો ડ્રાઈવર અને સિંગર છે. આ પેરેગ્રાફમાં કીધું છે તે એક સારો રસોઈયો છે કારણ કે શિવ એક નવા પ્રકારનો રોબોટ તૈયાર કરે છે લેબોરેટરીમાં અને એ રોબોટ બાળકોને તેમના ભણવામાં અને તેમને રમવામાં મદદ કરશે. તે રોબોટ ક્યારેય પણ તેમના પર ગુસ્સે થશે નહીં. શંકર આ એક્સપેરિમેન્ટમાં શિવને મદદ કરે છે અને તે એક સારો મદદગાર પણ છે અને તે શિવ માટે બપોરનું ભોજન તૈયાર કરે છે અને તેથી જ લાસ્ટ લાઈનમાં કીધું છે કે શંકર ઇઝ અ ગુડ કુક ટુ. તે એક સારો રસોઈયો પણ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. They return home around 5 PM. તેઓ લગભગ 5:30 વાગે સાંજે ઘરે પાછા આવે છે. They usually play chess. સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે. Sometimes she wants to play cricket. કેટલીક વખત શિવને ક્રિકેટ રમવું હોય છે. Shankar is a unique cricketer. Unique મતલબ અજોડ અથવા અદ્વિતીય. શંકર એક અદ્વિતીય ક્રિકેટર છે. યુનિક ક્રિકેટર છે. He can bowl as Shiv wants. તે શિવને જોઈએ તે બોલ નાખી શકે છે. Shiv says. શિવ કહે છે ball at 160 km/h speed. બોલ કલાકની 160 કિલોમીટરની ઝડપે નાખે. And there he is. અને તે નાખે છે. Shankar can bowl and run to stop the ball. શંકર બોલ નાખી શકે છે અને બોલને રોકી પણ શકે છે. રન થતા હોય તો રન ના થાય એના માટે બોલને તે રોકી પણ શકે છે. He is a wicket keeper at the same time. તે સમયે તે વિકેટ કીપર પણ છે એટલે એ સારો બોલર પણ છે અને સાથે સાથે રન રોકી શકે છે. તે પણ તે કરી શકે છે. Then next, after dinner Shiv checks his emails. રાત્રિના ભોજન બાદ શિવ તેના ઈમેલ્સ ચેક કરે છે. He also writes blog about his day. તે આખા દિવસ વિશે એટલે કે આપણી દિનચર્યા વિશે બ્લોગ લખે છે. Shankar does not take interest in that. શંકર તેમાં રસ લેતો નથી. He sits near him. તે તેની પાસે બેસે છે. Shankar is like a living encyclopedia. Encyclopedia. શંકર એક જીવન જ્ઞાનકોશ જેવો લાગે છે. Encyclopedia living मतलब जीवन. एनसाइक्लोपीडिया ज्ञानकोश. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો લાગે છે. He is always ready with all information. તે હંમેશા બધી જ માહિતી સાથે તૈયાર હોય છે. ફરી એકવાર એ પેરેગ્રાફને આપણે જોઈએ કે શિવ રાત્રિના ભોજન બાદ તેના ઈમેલ ચેક કરે છે. તે તેના આખા દિવસની તેની દિનચર્યા એટલે બ્લોગ પણ લખે છે પણ શંકર તેમાં રસ લેતો નથી અને તે તેની પાસે બેસે છે. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો લાગે છે. He is always ready with all the information. તે હંમેશા બધી જ ઇન્ફોર્મેશન બધી જ માહિતી સાથે તૈયાર હોય છે.
શિવ goes to bed around 11 o'clock. શિવ લગભગ 11 વાગે પથારીમાં સૂવા જાય છે. He says to શંકર, તે શંકરને કહે છે, set the temperature of the room 24 અંશ સેલ્સિયસ. રૂમનું તાપમાન ટેમ્પરેચર એટલે કે રૂમનું તાપમાન set the temperature of the room 24 અંશ સેલ્સિયસ. રૂમનું તાપમાન 24 અંશ સેલ્સિયસ સેટ કર. set it 2 degree higher at 3 am. 3 વાગ્યા પછી 2 ડિગ્રી તાપમાન વધારજે. and wake up me up at 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે ઉઠાડજે. એટલે રાત્રે 11 વાગે સૂવા જાય છે શિવ અને શંકરને કહે છે કે રૂમનું તાપમાન 24 અંશ સેલ્સિયસ રાખજે. રાત્રિના 3 વાગ્યા પછી 2 સેલ્સિયસ 2 ડિગ્રી તાપમાન વધારજે અને મને સવારે 5:30 વાગે ઉઠાડજે. Does Shankar go to bed? શું શંકર પથારીમાં સૂવે છે? No dear friends, ના વાલા મિત્રો. He does not need sleep. તેને સૂવાની જરૂર નથી. He sits in his special chair. તે તેની સ્પેશિયલ એટલે કે ખાસ ખુરશીમાં બેસે છે જે અહીં આપણે ચિત્રમાં દેખાય છે. He pulls out a wire from his stomach. તે તેના પેટમાંથી, stomach means પેટ, તે તેના પેટમાંથી વાયર ખેંચે છે and puts it in a plug અને તે તેને પ્લગમાં લગાવે છે. He starts charging himself. તે પોતાની જાતને ચાર્જિંગ કરવાની શરૂઆત કરે છે. એટલે અહીંયા આગળ શિવ સૂઈ જાય છે. એ નવા બેટાનો રોબોટ બનાવે છે, બધી જ માહિતી આપી છે. પણ શું શિવ સૂઈ જાય છે? શિવ શંકરને કહે છે કે મને સવારે 5:30 વાગે ઉઠાડજે. પણ શું શંકર સૂવે છે? ના, શંકર સૂતો નથી. શંકર એ પોતાના પેટમાંથી વાયર કાઢે છે, પ્લગમાં લગાવે છે અને પોતાની જાતને ચાર્જિંગ કરે છે. ઓકે, તો સરસ એવો લેસન આપ્યું છે શંકર ઓફ શિવ એટલે કે શિવનો શંકર બંને જે મિસ્ટર આપણે અગાઉમાં જોયું તે પ્રમાણે શિવ વસાવડા એનો સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે અને એનો મિત્ર છે જેનું નામ છે શંકર. જે આપણને ચિત્રમાં બતાવ્યું છે કે જેને મૂછ છે એ શિવ વસાવડા છે અને જેને મૂછ નથી એ શંકર છે. તો સરસ એવો લેસન આપ્યો છે. આખા દિવસની દિનચર્યા લખીએ છીએ કે શંકર એ સારો કુક પણ છે, સિંગર પણ છે, ડ્રાઈવર પણ છે અને સાથે સાથે વિકેટ કીપર પણ છે. અને લાસ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે કે સરસ એવો એ પોતાની જાતને સ્પેશિયલ ચેરમાં બેસીને પોતાની બોડીને ચાર્જિંગ કરે છે. તો અહીંયા આ લેસન કમ્પ્લીટ થાય છે. તમને પણ તે લેસન સમજાયું. નેક્સ્ટ આપણે શંકર ઓફ શિવ જે સ્ટોરી જોઈ, લેસન જોયો એના રિગાર્ડિંગ એક્ટિવિટી નંબર 6 બી માં આપે છે ટ્રુ ઓર ફોલ્સ, જેને આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ, શંકર હેઝ અ બિગ મસ્ટાચ. તો શંકરને હતી નહીં, તો આપણે શું લખીશું? ફોલ્સ. ધેન નેક્સ્ટ, શંકર હેઝ શિવ ઇન લેબોરેટરી. શંકર શિવને લેબોરેટરીમાં મદદ કરે છે. યસ, તો શું હતું? ટ્રુ. ધેન નેક્સ્ટ, શંકર ઇઝ અ ગુડ કુક. શંકર એક સારો રસોઈયો પણ છે. ધેન નેક્સ્ટ, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. તો કોણ હતું એ? શંકર હતું. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ધેન નેક્સ્ટ, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. શિવ તેના ઈમેલ્સ ચેક કરે છે ડિનર પછી. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ધેન નેક્સ્ટ, Shankar can provide any information. Shankar can provide any information. So here શું આવશે? True. And last sentence, Shankar goes to bed around 11 o'clock. તે કોણ જાય છે? શિવ જાય છે. તો અહીંયા આપણે શું લખીશું? False. Okay? તો અહીંયા આપણે true and false જે આપણી સ્ટોરી હતી એના રિગાર્ડિંગ આપણે કમ્પ્લીટ કરી. નેક્સ્ટ વાત કરીએ આપણે એક્ટિવિટી નંબર 6 ની સી એક્ટિવિટી, જેની અંદર કેટલાક સેન્ટેન્સ આવે છે તમારી બુકની અંદર. એ સેન્ટેન્સમાંથી આપણે એવું સેન્ટેન્સ તમારે આપણે જે મેઇન લેસનમાં છે તે શોધીને તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. એ તમારી બુકમાં આપેલું છે. એનું સેન્ટેન્સ બનાવીને આપ્યું છે he never breaks the traffic rules.
એટલે આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સના જેવું સેન્ટેન્સ તમારે આપણા શંકર ઓફ શિવ વાળા લેસનમાંથી શોધીને લખવાનું છે. તો સેકન્ડ સેન્ટેન્સ આપ્યું છે શંકર કેન cook good food. તો આપણે સેન્ટેન્સ બનાવીશું શું હશે? શંકર is a good cook too. Okay, our sentence આપણા લેસનમાં આવેલું છે. Then next is Shiv does not get up late in the morning. તો અહીંયા આપણે શું લખીશું? Shiv gets up early in the morning. Early in the morning. તો આના જેવા બીજા સેન્ટેન્સ પણ તમારી બુકમાં આપેલા છે. અહીંયા મેં તમને 2 થી 3 સેન્ટેન્સ તમને શીખવાડ્યા છે. એવા સેન્ટેન્સ બીજા સેન્ટેન્સ છે તમારે જાતે તમારી બુકમાંથી તમારા મેઇન લેસનમાંથી શોધીને લખવાના રહેશે. નેક્સ્ટ એક્ટિવિટી નંબર 7 ફિલિંગ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. અહીંયા આપણે તમારી બુકની અંદર એક ટેબલ આપેલું છે. એ ટેબલ તમને સ્ક્રીન ઉપર પણ દેખાય છે. એ ટેબલની અંદર તમારે તમારી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. એની અંદર છે કે તમારું નામ, તમારા મમ્મીનું નામ, તમારા પપ્પાનું નામ, તમારે કેટલા કઝિન એન્ડ બ્રધર સિસ્ટર છે તે તમારે લખવાનું છે. તો અહીંયા તમારી ઇન્ફોર્મેશન છે જે તમારે તમારી જાતે ફિલઅપ કરવાની રહેશે. નેક્સ્ટ વાત કરીએ એક્ટિવિટી નંબર 7 ની બી એક્ટિવિટી. રીડ કેરફુલી ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ માર્ક 8 ફિલ. અહીંયા આપણે ઓપ્શન આપ્યા છે એમાંથી જે સેન્ટેન્સ સાચું છે એ સેન્ટેન્સ ઉપર આપણે રાઈટ ટિક માર્ક કરવાનું છે. તો ફર્સ્ટમાં Shiv gets up early in the morning. Shiv get up early in the morning and Shiv is get up early in the morning. તેમાં કયું સેન્ટેન્સ રાઈટ છે? ફર્સ્ટ સેન્ટેન્સ. યસ, Shiv gets up early in the morning. Then next, Shankar does not take breakfast. Shankar does not take breakfast and Shankar is not take breakfast. તો એમાં સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે એ સાચું છે કારણ કે એને ટેક આવે છે does ની સાથે ઓલવેઝ ક્રિયાપદ મૂળ રૂપમાં. Then next activity number એની અંદર એક્ટિવિટી 7B માં થર્ડ સેન્ટેન્સ એની અંદર પણ આપ્યું છે તમને સ્ક્રીન પર દેખાય છે. Shiv and Shankar do not play in hockey. તો કયું સેન્ટેન્સ સાચું છે એમાં? થર્ડ નંબર Shiv and Shankar do not play hockey. Then fourth નંબરમાં આપ્યું છે the robot does not eat food. તો એમાં સેકન્ડ નંબરનું સાચું છે the robot does not eat food. Then next last sentence they go to laboratory by their car. તો એ ફર્સ્ટ સેન્ટેન્સ છે એ સાચું છે. નેક્સ્ટ એક્ટિવિટી નંબર 8 read the sentences and fill in the blanks. વાક્યો વાંચીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ સેન્ટેન્સ તમારી બુકની અંદર તમને એક્ઝામ્પલમાં આપેલું છે. અહીંયા આપણે થર્ડ સેન્ટેન્સ થી જોઈએ. Shankar plans lunch for Shiv. Shankar prepares lunch for Shiv. Shiv does not. અહીંયા આપ્યું છે prepares આપ્યું છે does છે. does ની સાથે ઓલવેઝ ક્રિયાપદ શેમાં આવે? મૂળ રૂપમાં આવે જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ભણી ચૂક્યા છીએ. તો અહીંયા આગળ આવશે Shiv does not. does છે ક્રિયાપદ શેમાં આવશે? મૂળ રૂપમાં. Shiv does not prepare lunch for Shankar. Then next Chandni ma'am teaches us English. તો અહીંયા આગળ teaches આપી છે અને અહીંયા જે ક્રિયાપદ છે તો અહીંયા blanks આપી છે. તો અહીંયા શું આવશે? teaches. Okay. Then next અહીંયા જોઈએ she blanks and blanks not a science. તો સૌથી પહેલા she છે તો એની સાથે શું આવે? do આવે કે does? yes, does આવે. she does not. does not આવે એટલે અહીંયા જે ક્રિયાપદ મૂળ રૂપમાં આવ્યું તો અહીંયા પણ ક્રિયાપદ શેમાં આવશે? મૂળ રૂપમાં. તો teaches નું મૂળ ક્રિયાપદ શું થશે? teach. તો અહીંયા આપણે શું લખીશું? teach. Then next fifth number students read magazines in the library. Students library માં magazine વાંચે છે. they blanks read textbook there. તેઓ ત્યાં textbook વાંચતા નથી. તો અહીંયા શું વાંચે છે? કારણ કે magazine. તો અહીંયા શું આવશે? not. they do not read the textbooks there. તો અહીંયા પણ આપણે blanks આપી છે તો અહીંયા ક્રિયાપદ કયું છે? read છે. રાઈટ? do છે. do ની સાથે ક્રિયાપદ શેમાં આવે? મૂળ રૂપમાં આવે એટલે કે ત્યાં read આવે. તો અહીંયા મેં તમને 3, 4 and 5 નંબરના સેન્ટેન્સ કમ્પ્લીટ કરાવ્યા છે અને બ્લેન્ક્સ કમ્પ્લીટ કરાવ્યું છે. નેક્સ્ટ 6 to 10 સેન્ટેન્સ તમારી બુકમાં આપેલા છે જે તમારે આવી જ રીતે કમ્પ્લીટ કરવાના રહેશે. નેક્સ્ટ એક્ટિવિટી 9A read the sentences
the east, the sun never rises in the west. Sun હંમેશા પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. The second આપ્યું છે the train always runs along the rails, it never runs along the road. ટ્રેન હંમેશા પાટા પર દોડે છે, તે ક્યારે રસ્તાઓ પર દોડતી નથી. Then third sentence, the bat always gives birth to young ones, it never lays eggs. Then fourth sentence, the rat always lives in the hole, sometimes it lives behind the big jars or in the cupboard, it never lives in the nest. And last sentence, I always walk to my school, I sometimes go to school on my friend's bicycle. I never go to school by bus. હું હંમેશા ચાલીને સ્કૂલે જાઉં છું, કેટલીક વાર હું મારા મિત્રની સાયકલ ઉપર સ્કૂલે જાઉં છું, હું ક્યારે બસમાં સ્કૂલે જતો નથી. તો આ સેન્ટેન્સ આપણને આપેલા હતા. Then next B માં આપ્યું છે think about yourself in the table. અહીંયા તમને ટેબલ આપ્યું છે, એ ટેબલમાં તમારે તમારી જાતે ટિક માર્ક કરવાનું છે કે always, never and sometimes. જો તમે get up early, દરરોજ તમે હંમેશા વહેલા ઉઠતા હોય તો always માં ટિક કરવાનું, ક્યારે ઉઠતા નથી તો never માં ટિક માર્ક કરવાનું, અને ક્યારે કોકવાર ઉઠો છો તો sometimes માં ટિક કરવાનું. સેમ એઝ drink tea, તો એમાં તમે દરરોજ ચા પીવો છો, કોઈ દિવસ પીવો છો કે ક્યારે પીતા નથી, તો એ પ્રમાણે તમારે તમારી જાતે આની અંદર તમારી જાતે ટેબલ્સમાં જે તમને લાગુ પડતું હોય always, never કે sometimes એમાં તમારે ટિક કરવાનું છે. Next activity number 10 આપ્યું છે the action of a farmer, gardener and tailor are mixed up, separate them in the table. અહીંયા આગળ farmer, gardener અને tailor ના વર્ગ છે એ મિક્સ થઈ ગયા છે, જેને આપણે અલગ કરવાના છે. તો હવે આપણે તે જોઈએ. અહીંયા આગળ ફાર્મર, ગાર્ડનર અને ટેલર ના જે મિક્સડ અપ થઈ ગયેલા છે એમના વર્ક, એમના એક્શન્સ એને આપણે અલગ કરવાના છે. તો સૌથી પહેલા ફાર્મરના જોઈએ આપણે પ્લાવ ધ ફિલ્ડ્સ. નેક્સ્ટ એમાં આવશે શો ધ સીડ્સ, સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ એન્ડ ગેટ્સ અ ગુડ ક્રોપ. તો ફાર્મરમાં આપણે ઉપરમાંથી જે શોધીને આપણે અલગ પાડીને તમને અહીંયા મેં આપ્યા છે. નેક્સ્ટ આપ્યું છે ગાર્ડનર. ગાર્ડનરમાં આવશે ડિગ્સ ધ લેન્ડ, sprays necessary pesticides on the plants, makes a beautiful garden. And last column આપી છે tailor. Tailorમાં આવશે measures the clothes, cuts the clothes into many shapes and આવશે attracts many customers with fashionable clothes. તો અહીંયા જે મિક્સ અપ આપ્યા હતા એક્શન્સ એને આપણે અલગ કર્યા છે. એક્ટિવિટી 10 એ કમ્પ્લીટ કર્યા બાદ એક્ટિવિટી નંબર 10 ની બી, એમાં પણ સેમ એઝ એવું છે કે તમારી શાળાના વિશેષ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો અને તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. તો એ બોયઝ, ગર્લ્સ, ટીચર્સ એન્ડ મિડ ડે મીલ હેલ્પર. તો એ લોકો શું કરે છે એ આપણને બધા ભેગા આપ્યા છે, જેને આપણે અલગ પાડવાના છે, જે હવે આપણે તેને જોઈશું. અહીંયા આગળ રિસેસ દરમિયાન ટીચર્સ, ગર્લ્સ એન્ડ બોયઝ એન્ડ મિડ ડે મીલ હેલ્પર શું કરી રહ્યા છે તે આપેલ છે, જેને આપણે કોલમ વાઇઝ અલગ કરવાના છે, જે મેં તેમને કમ્પ્લીટ કરીને સ્ક્રીન ઉપર દેખાય છે. બોયઝમાં આવશે પ્લે કબડ્ડી, ક્લાઇમ્બ ઓન ટ્રીઝ, રાઇટ હોમવર્ક, વોટર ધ પ્લાન્ટ્સ, ટોક વિથ વન અનધર, શાઉટ એન્ડ લાફ લાઉડલી. દેન નેક્સ્ટ કોલમ છે ગર્લ્સ, એમાં આવશે પ્લે લંગડી, સિંગ લાઉડલી, રાઇટ હોમવર્ક, વોટર ધ પ્લાન્ટ્સ, talk with one another. Next છે teachers, go home and read newspapers. Midday meal helpers માં આવશે serve meal, wash the dishes and clean the platform. તો અહીંયા ગર્લ્સ, બોયઝ, ટીચર્સ એન્ડ મિડ ડે મીલ હેલ્પર રિસેસ દરમિયાન શું કરે છે, જે આપણને મિક્સઅપ આપ્યું હતું, જેને આપણે અલગ કરીને ડિસ્કસ કર્યું. લાસ્ટ એક્ટિવિટી નંબર 10 બી માં આપણે ટીચર્સ, તમારા ફ્રેન્ડ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ શું કરે છે આપણે રિસેસ દરમિયાન તેમને અલગ સેપરેટ કર્યા છે. તો લાસ્ટ એક્ટિવિટી 10 ની સી એક્ટિવિટી આપેલી છે કે રિસેસ ટાઈમ. નાઉ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. અહીંયા આપણે સ્કૂલના રિસેસ ટાઈમ વિશે થોડા વાક્યો લખવાના છે, અબાઉટ 6 to 8 સેન્ટેન્સ. તો તમારે 6 થી 8 વાક્યો સ્કૂલ રિસેસ ટાઈમ વિશે લખવાના છે. સો એવરીવન, આજના વિડિયોમાં આપણે એક્ટિવિટી 6 to 10 કમ્પ્લીટ કરી છે. આઈ હોપ તમે પણ તે સમજ્યા હશે. થેન્ક યુ સો મચ.